4000 કલાક વોચ ટાઈમ કરવો ને મિત્રો એ જેવા તેવાનું કામ નથી. અને બરાબર રૂખા સુખા ભાત અને વોટ ડોગ મોબાઈલ અમારે શું આખા ઘરમાં એન્ડ્રોઈડ મોબાઈલ છે ને મારી એક પાસે જ છે. આ બધા પાસે આની પાસે સાદો. શ્રી કૃષ્ણ હર હર મહાદેવ બધાયને. કેમ છે બધાય? આજે રવિવાર છે. જો આ અમારા પહેલો બ્લોગ છે, નકર તો કારણ કે મારો છોકરો ઉતારતો હોય. આજે રવિવાર હતો તો કહું લાઈ થોડોક કીધું તું રાખ પેલા બચ્ચા પાલટી ને અમે ચાલુ કરી બ્લોગ. આજ રસોઈ બનાવવાની રજા છે, બહારથી આવ્યું જમવાનું. હાલો મિત્રો, તો અમારો સાસુ વહુનો પહેલો બ્લોગ છે. અને હરખું બોલતા ને દાંત કાઢતા નહીં. હા, પણ આપણે દેશી માણા રહ્યા, આપણે બોલતા એવું હરખું આવડે એવું બોલી. સપોર્ટ કરતા રહીજો, લાઈક કરજો, શેર કરજો ને સબસ્ક્રાઇબ કરજો. પણ ભૂલતા નહીં. શોર્ટ તો તમે બધા જોવો જ છો, પણ વ્લોગ અમારા હાહુ વહુના જોતા જાઓ, વ્લોગમાં નજર ફેરવતા જાઓ. હા, શોર્ટ તમે જોવો જ છો. શોર્ટમાં તમે ફૂલ સપોર્ટ કરો હો, વ્લોગમાં કરતા લ્યો. તમે શોર્ટ જોવો હો પણ તમે વ્લોગ મૂકી દીધા હે. બ્લોગ જોવો એટલે અમને હોસ્ટ ટાઈમ મળે. બ્લોગ પણ હારે હારે જો, ફ્રી ટાઈમ હોય ત્યારે જો. એવું નથી કે આપણે કામ કરતા, રવિવાર હોય ત્યારે ફ્રી હોય ત્યારે બ્લોગ લઈ લેવા, કામ હોય ત્યારે શોર્ટ જોઈ લેવા. શોર્ટ અને વ્લોગ તમે બે જોતા રહ્યો અને તમારા મિત્રોને બધી શેર કરો. હા, શેર કરો. તો મમ્મી તમને શોર્ટમાં દાંત આવે કે દાંત? હું જોઉં જ છું તને ફૂલ દાંત આવે હે. હવે મમ્મી નવા થઈ ગયા, નવા હતા ને ત્યારે દાંત નહોતા, ત્યારે આવતા હતા. અને જૂના હવે દાંત નથી આવતા. હવે રોજની ટેવ પડી ગઈ. હા, ટેવ પડી ગઈ, હવે નો દાંત આવે. હાલો પપ્પા જો આજે ડ્યુટી હોમાઈ આજે આપણે વ્લોગમાંથી રજા આપણે બ્લોગ નથી બનાવવા, આપણે છોકરા રાખવાના છે. આ બધા બ્લોગ બનાવે આજે તો હે ને મિત્રો. તમે એનો કોમેડી બ્લોગ હે ને જોતા રહ્યો બે કે હું બનાવતા આવડે છે કે નહીં, કે શીખાવ કારીગર હે. અમથા મને કહેતા હોય ને બોલનું કેટલું હેલું છે. અત્યારે બ્લોગ એને બનાવવાનું ચાલુ કર્યો ને તો મોઢામાં ઊંઘ નીકળતું છે કઈ. બધા હે ને બોલતી બંધ થઈ ગઈ. હવે એમ નહીં પપ્પા, મેં આમ પેલો બ્લોગ બનાવ્યો હતો જીગરથી. હા હા હા, તું પેલા બનાવતી હતી ને પછી મેં ચાલુ કરી નાખ્યું, ખબર? પછી આપણે બેયને જીગર હે બેયને વ્લોગ બનાવવાનું. હા, બે ને પણ હાહુ બે છે ને દેશી, થોડી ફેન્સી નથી. હા, બરોબર. એટલે બોલતા થોડું ઓછું આવડે. જો મિત્રો, અમે બધા છે ને જમવા બેસી ગયા હી સાથે. તો જો દેખાડો તમને, જો વંશી જમવા જમવા પાણીપુરી કે નવા બ્લોગર આજે આવી ગયા. બે દી સાસુ વહુ ને ચાલુ કર્યું કે બ્લોગ. હા પૂદોય ખાઈએ. જો હું ખાઈએ ભાત. હા જો ઈ પાણીપુરી તો ત્યાં ખાઈને આવ્યા હતા, પણ આ પાણીપુરી અમારા માટે લઈ આવ્યા ઘરે. હવે ન્યા તો અમે ખાઈને આવ્યા, પણ આયા અમને પીરસવા બેહાડી દીધા. હા હા, મિત્રો તમને મિત્રોને અમને દેખાડ દો હું ખાવાનું. લાવો તમને બતાવું મિત્રો. તો મિત્રો જો અહીંયા હે ને સ્પેશિયલ પાણીપુરી. ઈ કોની હે? ઈ આની પાણીપુરી આની હે. તારી પાણીપુરી હે ને? પાણીપુરી ઢોકળા બે મારા. અને આ સ્ટીમ ઢોકળા ઈ આના હે. સ્ટીમ ઢોકળા. આ પાણીપુરીમાં તારો ભાગ છે કે નથી? ઈ ખાઈને આવ્યા. થોડુંક ખાઈ થોડોક ભાગ હે ને? ઢોકળામાં થોડોક. હા તમારું બરોબર હે. હવે મોઢક અને મિત્રો આપણું જો તમને ખબર, રૂખા સુખા ભાત અને વોટ ડોગ, આ બે વસ્તુ છે આપણી. અને આ જો આમાં થાય લડાઈ આવે એટલામાં, કેમ કે પાણીપુરી ત્યાં તો તમે ખાઈને નથી આવ્યા હું બે પ્લેટ તો અહીંયા તાર મમ્મી દે ને ખાવા. હું કેમ ખોટે દાબસ હવે કે આ તો નથી ભરું હું આ મમ્મી ઓકે. હા, સમજાઈ ગયું. ભરી હાલો. અને તમારે શું આવ્યું ભાઈ શેઠિયો? અમે જો થોડીક આટલી પાવભાજી લઈશું, ખીચડી ને દૂધ. બરોબર. હા, તો એના માટે પાવભાજી છે. આ પાવભાજી આ ક્યાંથી લીધી? ક્યાંથી? અચ્છા, પેંડા કરો પેલા ખૂણા પેલા પાઈ વેચી ને. તો આપણે હે ને મસ્ત મજા બધા હે ને પેલા ફર્સ્ટ ક્લાસ જમી લઈને જમવાનું બધું આવી ગયું બહારથી ટકાટક. આજે રવિવાર હતો ને સુધાર નાખ્યો બધા. સાસુ બહુ લોક બને એવું છે. આજે તમે જોતા રહીજો. તમે નવા મસ્ત કન્ટેન્ટ આવશે અને ક્યારેક બનાવતા રહે એ બી. આજે હું છોકરા રાખતો હતો એ કે લાવો ને અંબે બનાવી ચાલુ કરી નાખી. કીધું ચાલુ કરી નાખો. એમાં હું આપણી ચેનલ હે, તમે બનાવો હું બનાવો. ફેમિલી વ્લોગ કેને કહેવાય? બધા વ્લોગ બનાવે અને ફેમિલી વ્લોગ કહેવાય. અહીંયા બની ગયું મસાલા ભરવાનું કામ ચાલુ. જો ભાઈ ઓ ભાઈ, ખાવી પાણીપુરી મસાલો તમે તો ક્વોલિટી ફ્રી સારી દેખાય હે. બોલો અરે ભાઈ ધબકો માર લે કાલ ફટાફટ. કાલ જાજી નો ખાધી, ત્યાં કેટલી ખાઈને આવી? 2 પ્લેટ ખાધી હે ને.
બાકી આના હાટું રાખજે તું મારો બાપ. હાલો મિત્રો તો હે ને મસ્ત મજાનું છે બધું જમવાનું બધું થાળીમાં પીરસાઈ ગયું છે ને આપણે ફટાફટ જમી લે. તો મિત્રો અત્યારે મસ્ત મજાનું ખાઈને અમે થઈ ગયા કમ્પ્લેટ અને બધા જો આંગલા ગોઠવાઈ ગયા હોવાની જગ્યાએ અહીંયા વહી ગયા રમવા બેસી ગયા જો આ બધું લઈને અને અહીંયા બેસી ગયા આમ ને અહીંયા જો એ ડાયપર ખાવા માંડે જોઈ હે ને ડાયપર ખાયો ભાઈ જોઈજો તમે. અને આપણે મસ્તીનું ખાઈ લીધું બધું. આજે રવિવાર હતો ને તો બધું બહાર આવ્યું હતું ટકાટક. અને આમ જો તમને દેખાય છે જો ઠામડા ટોકાનું કામ ચાલુ દેખાય આમ આમ છાની મની કરવા માંડ ભાઈ. ચાલો તો મિત્રો અત્યારે હે ને જો બધા ખાય પીને એકલા સરા બેસી ગયા છે અને આ ડાયરેક્ટ આપણે હે ને મુદ્દા ઉપર જ આવી જાય. અમારે શું છે કે થોડીક આપણે ચર્ચા કરવી હતી આપણા યુટ્યુબ ચેનલ વિશે. તો શું છે મિત્રો આપણે હે ને આપણે ડેલી ને આપણે વિડીયો આપણે શોર્ટ્સ અપલોડ કરી છે યુટ્યુબમાં અને એમાં આપણે હે ને બધાને બહુ પ્રેમ મળે. પ્રેમ એટલે મિત્રો આપણા વિડીયો છે ને આપણે ધાર્યું નહોતું કે આટલા બધા હાલશે શોર્ટ્સમાં. અમે તો હું બધા રમતમાં બધા શોર્ટ વિડીયો બનાવતા હતા. તો પછી સાસુ વહુના પેલા વિડીયો બનાવ્યા ને આપણે તો એ કોણ જાણે કુદરતી છે ને પેલા વ્યૂ સીધા સારા આવી ગયા. પછી અમે શું છે એમાં થોડુંક એંગલ ને પોઝ વાઇઝ ને લુક વાઇઝ ને એમાં પછી અમે મહેનત થોડીક ચાલુ રાખી. તો કીધું હે ને તો પછી આપણે બધાને હે ને આપણા વ્યુઅર્સનો હે ને આપણે રિસ્પોન્સ વધારે મળવા માંડ્યો. અને મિત્રો તમને વાત કરું અમારા દરેક શોર્ટ્સમાં હે ને મિત્રો 5-10 હજાર વ્યૂ એટલે પણ શું થયું છોકરા રોવે મિત્રો વાંધો નહીં તો હોય તો રોવે નાના છોકરાઓને આવું જ હોય મિત્રો. છે ને 5-10 હજાર વ્યૂ રહ્યા ને અમારે સામાન્ય દરેક વિડીયોમાં એને આવી જ જાય છે. અને મિત્રો આપણે તમને ખબર જ છે નવા વ્યુઅર્સ માટે તો આ કેટલું મહત્વની વાત કહેવાય. અને અમારે મિત્રો તમારા એ તો કહેતા ભૂલી ગયા આપણે 2000 સબસ્ક્રાઈબ કમ્પ્લીટ થઈ ગયા છે. આપણે વિડીયો બનાવતા ભૂલી ગયા છીએ અને આપણે શું છે કીધું વિડીયો સીધો 2000 ને સીધો 5000 થાય ને 5K ત્યારે આપણે વિડીયો બનાવવો હોય 5K બરાબર ત્યારે આપણે કેક કાપશું કટિંગ કરશું મસ્તીની. અત્યારે આપણે છે ને તમારા બધાને સાથ સપોર્ટથી છે ને 2000 સબસ્ક્રાઈબર થઈ ગયા છે અને એ મિત્રો આપણે 15 દિવસમાં છે ને આપણે સબસ્ક્રાઈબ કમ્પ્લીટ કર્યા છે કે હે ને શોર્ટ્સમાં છે ને આપણે એકલા સપોર્ટ આપણે બધાને મળે જ છે. અને વ્લોગ્સમાં શું છે મિત્રો બધાને આપણે ખબર છે કે હે ને યુટ્યુબમાં હે ને વ્યૂ ડાઉન હાલે છે. શોર્ટ જેવો પ્રેમ વ્લોગમાં આપતા જાવ તો અમને વધુ ખુશી થાય. અત્યારે શું છે કે લગભગ મિત્રો મેં હમણાં સર્વે કર્યો ને લગભગ અત્યારે મોટા યુટ્યુબરને હે ને વ્યૂ ડાઉન છે અત્યારે. ગમે એ હોય યુટ્યુબનું એલ્ગોરિધમ તો બહુ ગમે એ રીતે કંઈ ખબર નથી. લગભગના હે ને વ્યૂ અત્યારે મિત્રો ડાઉન હાલે. લગભગના વ્યૂ ડાઉન છે અત્યારે. શું કહેવાનું થાય તમારું? તમે કીધું એ જ આપણે આછા મોટી છે. એટલે મિત્રો અમારે હે ને આપણે તમારા સાથ સપોર્ટથી છે ને ચેનલ મોનિટાઈઝ વહેલા થઈ જાય. આપણે બ્લોગ ટૂંકમાં આપણા બ્લોગ હાલતા હોય તો વહેલા થઈ જાય. થોડીક આપણે મહેનત વધારે કરવી પડશે મને એવું લાગે છે. આપણે મિત્રો મહેનત કરશું 3 મહેનત કરશું ચેનલને મોનિટાઈઝ કરશું એ પાક્કું છે. ચેનલને આપણે ગમે તેમ કરીને ને મિત્રો આપણે મોનિટાઈઝ કરશું ભલે પછી મિત્રો 1 વર્ષ લાગે કે 2 વર્ષ લાગે બાકી એને ડોલરમાં રૂપિયા લેવાના છે એ પાક્કું છે. બરાબર ને? તમારા બધાને સાથ સહકાર છે. હા તો મિત્ર આપણે વહેલા થઈ જઈશું. એ છે ને મિત્ર એટલું આસાન નથી. આ તો આપણે હસી મજાકમાં કહી પણ જે એને યુટ્યુબમાં જે છે ને 4000 કલાક કરવી ને એ બધા યુટ્યુબરને ખબર હોય છે. એ લોઢાના ચણા ચાવો જેવી વાત છે. સબસ્ક્રાઈબર તો મિત્રો હંધાય કરી લઈએ. નવો માણસ આવીને એ કરી નાખે કેમ કે 1-2 વિડીયો એને હાલી જાય ને લાખો મિલિયનોમાં વહી જાય ને તો એ સબસ્ક્રાઈબર એક વિડીયોમાંથી આવી જાય. પણ 4000 કલાક વોચ ટાઈમ કરવો ને મિત્રો એ જેવા તેવાનું કામ નથી. અને બધા યુટ્યુબર છે ને ભાઈ હાર માને ને એ અહીંથી જ હાર માને. જેના જે વ્યૂ ડાઉન થાય ને ત્યાંથી બધા એને હાર માની જાય કે હવે આપણે સમજીએ કે એટલો ટાઈમ તો કોઈ અત્યારે છે જ નહીં. હા વ્યવહારિક કામમાં જાય ને તો એટલો ટાઈમ નથી પણ થોડો જોતા રહીશું. એમાં શું છે કે મિત્રો અત્યારે વ્યૂઝ ડાઉન થાય ને એટલે હારા હે ને ડિમોટિવેટ થઈ જાય. પણ અમે બધાને હે ને કીધું કે મગજ સ્ટ્રોંગ રાખો. આજે વ્યૂ ડાઉન થયા છે કાલે પાછા પ્લસ જાય ને તેથી ભૂકા કાઢી નાખવાનું. ଯଦି પ્લસ જવાનું ચાલુ થયું મિત્રો તેથી ડેલીના 2 વ્લોગ નાખવાના. કેટલા 2 વ્લોગ 1 વ્લોગ ચાલુ કરી દેવું ધરાટી. અત્યારે હે ને ડાઉનફોલ હાલે છે અને બધાની ચેનલમાં હે ને આવું મહિને 2-3 મહિને એકવાર આવું આવતું રહે છે. મને મેં સર્વે કરીને જાણ્યું છે. અને આપણે હે અને મિત્રો આપણા સાસુ વહુના કોમેડી વિડીયો તમને જોવાની મજા આવે ને તો મને કહેતા રહીજો. આપણે નવા ટોપિક છે ને તમે કહેતા કે એ રીતના ટોપિક છે ને આપણે બનાવશું. મસ્ત ટોપિક નવા લાવશું આપણે. બાકી બ્લોગમાં આપણે ક્યારેક સાસુ શું છે ભાઈ આખો દી બિઝી હોય નવરા હોય હું બહાર ગયો એટલે પછી પ્રોપર બ્લોગ શૂટ ન કરીએ કે કેમ કે અમારી પાસે મોબાઈલ એક જ છે અત્યારે અમારી પાસે બરાબર છે.
મારી એક એન્ડ્રોઈડ હું જ ઘરે ન હોય તો વ્લોગ બનાવે કઈ રીતે? હા બેને વ્લોગ તો બનાવો હોય બરોબર હે, ઘરે આમ બધી વસ્તુ રસોઈ કરતા હોય કે ભાઈ એ બધા નાના મોટા વ્લોગ બનાવો હોય, પણ મોબાઈલ અમારે શું આખા ઘરમાં એન્ડ્રોઈડ મોબાઈલ છે ને મારી એક પાસે જ છે. આ બધા પાસે આની પાસે સાદો છે, આની પાસે એન્ડ્રોઈડ છે પણ એ હાવ ટૂંકમાં છે ને એમાં એટલી બધી ક્લિયરિટી નથી આવતી. આમ વિડીયો બહુ હિલાયેલ કરે સમજ્યા, તમે સમજી શકો કે એટલી બધી રિક્વાયરમેન્ટ હોય નહીં એને, એટલે પછી એના માટે નોર્મલ ફોન હતો. મારી એક પાસે ફોન છે, હું ઘરે હોય નહીં. આપણે જોઈએ ફ્યુચરમાં ઇન ફ્યુચરમાં યુટ્યુબમાંથી કંઈ નાની મોટી કમાણી થાય મહેનત કરી તો એકાદ સારો ફોન લેવું ભવિષ્યમાં, યુટ્યુબ પૈસા દે તો. બાકી આપણે મહેનત કરશું, મહેનત કરવાની છે ને. તમે જો કોઈ નવા યુટ્યુબર હોય, યુટ્યુબ ચેનલ ચાલુ કરી હોય તો મૂકતા નહીં, હું કહું મૂકતા નહીં, ચાલુ ને ચાલુ રાખજો અને ઠેઠ લગી લડી જ લેવાનું છે. તો આપણે હે ને અત્યારે હે ને હાઈન થઈ ગઈ છે ને તો કીધું હે ને થોડોક હવે આ બધા છોકરા ઠાયકા પૈકા હે બધા આડા અવરા આટા મારે તો મિત્રો આપણે હે ને આ બધા હુઈ જાય બરોબર ને? બરોબર. તો મિત્રો તમને અમારા છે ને શોર્ટ્સ વિડીયો, લોંગ વિડીયો જોવાની કેવી મજા આવે છે તો તમે એને કમેન્ટ કરજો એમાં બધાને. અને તમને કાંઈ સજેશન આપવું હોય તો નવા વિડીયો તમે કેવા બનાવો એ તમે અમને કમેન્ટમાં કહેજો બરોબર ને? તમારા સગાવાલાના બધાને આપણા વિડીયો શેર કરજો જેથી કરી અમને મોટિવેશન મળે. તો આપણા વિડીયોને કરી પૂરો, મળી પાછા આપણે મસ્ત નવા ફેમિલી વ્લોગમાં. ત્યાં સુધી બધાને ટાટા બાય બાય, સી યુ.